फास्टैग में भी टोल नहीं कटेगा। सर्वर अपन ने बंद करवा दिया है सब जगह पे। ये अपनी बहुत बड़ी लड़ाई थी, बहुत बड़ी मुहिम है और कितने सालों के बाद आज अपन इसमें सक्सेस हुए हैं। बोलो ट्रांसपोर्ट एकता, ट्रांसपोर्ट एकता। धन्यवाद। 3 દિવસ જે આનો જે નિર્ણય આવ્યો છે, આજે ટ્રાફિકના કારણે જે કઈ ટોલ નાકામાં ટ્રાફિક વધુ ના થાય એટલા માટે 15 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી ચારે ચાર જગ્યાએ ટોલ ફ્રી ગાડી નીકળી જશે। કોઈ પણ જાતનો ટોલ લેવામાં આવશે નહીં, નિર્ણય આવેલો છે। અને આના માટે અમે લોકો ગુજરાત સરકારના, ગુજરાત એડમિનિસ્ટ્રેશનના, કલેક્ટરશ્રીના અને સાંસદશ્રી તેમ બધાએ જે ટ્રાય કરી, કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબના બધાને આભારી છીએ। અને ટ્રાન્સપોર્ટના ભાઈઓએ જે શાંતિ જાળવીને જે એક માંગણી કરી એ એમને યોગ્ય લાગી છે અને યોગ્ય સ્વીકાર થયો છે। સોમવારે બધી ટ્રાફિક ક્લિયર નહીં થાય, સોમવાર રાત સુધી કોઈ ટોલ નહીં લેવામાં આવે અને 3 દિવસની અંદર નેશનલ હાઈવે દ્વારા જેટલા પણ ખાડા છે આ 4 ટોલ્સ ને લગતા એ બધા પૂરી દેવામાં આવશે। 3 દિવસની અંદર આખો રોડ ને મોટરેબલ કરી દેવામાં આવશે। આજે નિર્ણય એવો આવ્યો છે કે આપણે 3 દિવસ સુધી કચ્છના જે 4 ટોલ છે, મોખા ટોલ, સામખિયાળી ટોલ, સુરજબારી ટોલ અને માખેલ ટોલ, 15 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી માફ રહેશે। જે ટ્રાફિક ક્લિયર કરવામાં આપણને 3 દિવસનો ટાઈમ લાગશે। અને મહત્વનું એ છે કે જે ગાંધીધામ ચેમ્બર આપણી માતૃ સંસ્થા છે તેમનો ખૂબ ખૂબ આભાર, કલેક્ટર સાહેબનો આભાર, એસપી સાહેબનો આભાર અને આપણી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર કે એને બધાને ખ્યાલ હતી કે આપણી માંગ જે છે એ કમ્પ્લીટ માંગ છે, કે આમાં કોઈ ખરાબ વસ્તુ નથી। અને જે આપણે શાંતિપૂર્ણ આંદોલન કર્યું એ બધા મિત્રો, ડ્રાઈવરોનો ખૂબ ખૂબ આભાર।